કેમ છો? મજામાં? સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. પસંદગીઓ. અમેરિકાના લેખક અને વક્તા એવા શ્રી જ્હોન સી મેકવેલ સાહેબે પસંદગીઓ ઉપર ખૂબ જ સરસ સુવાક્ય લખ્યું છે, સુવિચાર લખ્યો છે. જીવન પસંદગીઓની બાબત છે અને તમે જે પસંદગી પસંદ કરો છો તે જ તમારું જીવન બનાવે છે. મારા દોસ્તો, મારા મિત્રો, વાત જો સમજવા જાઓ તો ખૂબ જ સહેલી છે. ફક્ત સમજવા માટેની આપણી તૈયારી હોવી જોઈએ. આપણે પસંદગી કરતા પહેલાં આપણે એ ચોક્કસ નક્કી કરવું જોઈએ કે આપણે જે પસંદ કરવા જઈ રહ્યા છીએ તે સારું છે કે નહીં, સાચું છે કે નહીં. જો આપણને જે ગમે છે, જે પસંદ જે છે તે સારું અને સાચું હોય અને તેની ઉપર જો આપણે કામ કરીએ, અથાગ મહેનત કરીએ, પ્રયત્નો કરીએ, તો આપણે જે પસંદ કર્યું છે તે આપણે બનીને જ રહીએ છીએ. સરળ ભાષામાં ઉદાહરણ સાથે કહીએ તો કોઈ બાળકને, કોઈ વિદ્યાર્થીને ડૉક્ટર બનવાની પસંદગી છે અને આ પસંદગી તેને તેના દિલમાંથી આવી છે, તેને પોતાને ડૉક્ટર બનવું છે. એના માટે તે તેની ઉપર કામ કરે છે, ખૂબ જ ભણે છે અને એક સરસ મજાનો ડૉક્ટર આગળ જતાં બની જાય છે. એટલા માટે જ અહીંયા લેખક કહી રહ્યા છે કે જીવન પસંદગીઓની બાબત છે અને તમે જે પસંદ કરો છો તે જ તમને બનાવે છે. અહીંયાથી જરા આપણે ઊંધું ઉદાહરણ લઈએ કે કોઈ બાળકને, વિદ્યાર્થીને શેફ બનવું છે અને તે પસંદગી લે છે કે એન્જિનિયર બનવાની, અને આગળ જતાં તેને ખબર પડે છે કે ના, હું સારો એન્જિનિયર બની શકીશ અને નહીં તો હું શેફ બની શકીશ. તો આવા સમયે તે જે પસંદગી લે છે એન્જિનિયર બનવું કે શેફ બનવું, તે જ પ્રમાણે તેનું જીવન નક્કી થાય છે. જો તે વિદ્યાર્થી અધવચ્ચે જ એન્જિનિયરિંગ છોડીને શેફ બનવાનું નક્કી કરીને તેની ઉપર કામ કરે, તેની પર પ્રયાસો કરે, પોતાનું મનગમતું કરે, તો તે વિદ્યાર્થીને તેની મંજિલ જરૂરથી મળી જાય છે અને આની કોઈ ઉંમર હોતી નથી. માટે આપણને શું પસંદ છે, દિલથી પસંદ છે, તે આપણને ખબર હોવી જોઈએ. માટે જ લેખક કહી રહ્યા છે કે લાઈફ ઇઝ અ મેટર ઓફ ચોઇસીસ એન્ડ એવરી ચોઇસીસ યુ મેક્સ યુ. જીવન પસંદગીઓની બાબત છે અને આપણે જે પસંદ કરીએ છીએ તે જ આપણું જીવન બનાવે છે. થેન્ક યુ.